ગુજરાત ન્યૂઝમાં વડોદરાથી સમાચાર મળી આવ્યા છે કે તરસાલી બાયપાસ રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। ગઈકાલે રાત્રે તરસાલી બ્રિજ પાસે ડમ્પર ચાલકે ટુ વ્હીલર ચાલકોને અડફેટે લીધો હતો અને આ અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મૃત્યુ નિપજ્યું છે। એક વ્યક્તિ ઘાયલ થયો છે ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે અને ઝગમણ વચ્ચે ભાગી ગયેલા ડમ્પર ચાલકની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે। તરસાલી કપુરાઈ થી તરસાલી આવવાનો માર્ગ છે, જ્યાંથી બ્રિજ ચાલુ થાય। તરસાલી બ્રિજ જ્યાં ચાલુ થાય ત્યાં આગળ એક આ ગમખાર એક્સિડન્ટ થયું છે। એક ભાઈને 108 માં મોકલી દીધા છે, થોડા જીવિત હતા એ ભાઈને દવાખાને મોકલી દીધા છે 108 માં, અને એક અહીંયા મૃત્યુ થઈ ગયું છે। હવે એમાં એવું હતું કે મેં લાઈવ એટલામાં એવું જોયું કે સામે જે ઝાડ દેખાય છે પેલું ઝાડ, ત્યાં મારી રિક્ષા મૂકી હતી અને ત્યાંથી મને નજર પડી ગઈ એટલે મેં દોડતો અહીંયા આવ્યો ત્યારે એક વ્હાઇટ કલરનું આઈસરનું ડમ્પર અહીંયા હતું અને આ લોકો એની અંદર અથડાયેલા હતા। જ્યારે આપણે અમને જોયા પણ એ લોકો અહીંયાથી ડમ્પર ચાલુ કરીને ભાગી ગયા, એમાં એક મૃત્યુ થઈ ગયું। ડમ્પર ચાલકે ટક્કર મારી ડમ્પર ચાલકે ટક્કર મારી છે, યા તો પછી એ લોકોએ બ્રેક મારી હતી ઓચિંતાના અને આ લોકો પાછળથી બેસી ગયા। શું નામ છે આપનું? મારું નામ મહેશભાઈ રમેશભાઈ રાઠોડ છે। આ તરસાલી કપુરાઈ થી તરસાલી આવવાનો માર્ગ છે, જ્યાંથી ચાલુ થાય।